અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 5 અધધ 62% વધારે બાળકોની ગેરહાજરીથી કર્મચારીઓના ભ્રષ્ટાચારની સરકારને થયેલ લાખો રૂપિયાના નુકસાન બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી ગાંધીનગરમાંથી તપાસ કરી જવાબદારો પર પગલાં લેવાના આદેશ દેવાનાને 15 દિવસ થયા છતાંય કાર્યવાહી ના થતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીને ગાંધીનગરના આદેશની અમલવારી કરાવવાની રજૂઆત કરાઈ. NN ન્યૂઝ અંજાર. નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા. ગયા મહિનાની 16 તારીખે અમારા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ભુજ, પ્રાથમિક શિક્ષણ સચિવ ગાંધીનગર, પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર તથા ACB ગાંધીધામ આ બધાને લેખિત રજૂઆત કરાઈ હતી કે અંજાર શહેરમાં આવેલ શાળા નંબર 5માં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે, જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી. તે સંદર્ભે પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામક શ્રી દ્વારા અંજાર શિક્ષણ અધિકારીને તારીખ 25ના રોજ લેખિત પત્ર મોકલવામાં આવ્યો છે કે આ બાબતે તાત્કાલિક તપાસ કરી અને જવાબદાર હોય તેના ઉપર સ્વત્વરે શિક્ષાત્મક કાર્યવાહી કરવી. જે સંદર્ભે આપણે જણાવી દઈએ, આજે 15 દિવસ થયા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે અમારા દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરાઈ છે. તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે બને એમ જલ્દી આ બાબતે તપાસ કરી અને જવાબદારો ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તો આપને જણાવી દઈ કે છેલ્લા વધુમાં વધુ 20 દિવસની અંદર આ બાબતે યોગ્ય જવાબદાર ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા 3 જવાબદાર અધિકારીઓ, જેમ કે તે શાળાના આચાર્યશ્રી, સંબંધિત CRC, સંબંધિત BRC, એ 3 જવાબદાર અને એના ઉપર જેને તપાસના આદેશ આપવામાં આવ્યા છે એ અંજારના શાસનાધિકારી, એ ચારેય ઉપર ફોજદારી કરવામાં આવશે. જય ભારત, જય હિન્દ.